તો ગાઈસ સ્વાગત છે ફરીથી એક મારા નવા મિની બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. તમે જોઈ શકો તો સવારમાં નીકળી ગયા દૂધ લેવા. અને ગાઈસ વરસાદ દેવું એવું થઈ ગયું અત્યારે હમણાં બહુ વરસાદ પડી રહ્યો છે ગાઈસ. ખેડૂતોને હાવ પાયમાલ કરી નાખ્યા. તો દૂધ લેવા નીકળી ગયા, ફટાફટ દૂધ લઈ અને પાછા નીકળી ગયા આપણે ઘરે. અને ગાઈસ જોઈ શકો તો દૂધ લઈને આપણે નીકળી ગયા છે દુકાને, એકદમ મસ્ત તૈયાર બૈયાર થઈ અને આપણે જવાનું છે બહાર, થોડુંક કામ છે એટલા માટે ફટાફટ નીકળી જશે. અને ગાઈસ તો નીકળી ગયા છે કલિયાપુર. આપણે જવાનું છે કલિયાપુર, કારણ કે જે આપણી ગાય હતી ને એ લેવાની છે બીજાને, પણ આપણે એને ભેગું જવાનું છે સગામાંથી સગાને લેવાનું હતું. તો ફટાફટ નીકળી ગયા. જોઈ શકો તો ગાડી એકદમ મસ્તની, અને આપણું ડાચું એટલું સ્માઇલવાળું થઈ ગયું છે. 30ની ઝડપે જઈ રહી છે આપણી ગાડી ફટાફટ. ગાઈસ વાતાવરણ એકદમ સફેદ સફેદ થઈ ગયું છે મસ્તીનું, આરામથી જોઈ શું થાય. ફટાફટ મૂકી જાય. અને ગાઈસ આપણે અહીં ઊભા હતા, અહીં હમણાં આપણે બનાવીને આવશે એટલે એના ભેગું જવાનું છે આપણે. ગાઈસ પાછા નીકળી ગયા એના કામથી આપણે. જોઈ શકો તો ગાડી આગળ છે અને હવે પાછા નીકળી ગયા આપણે ઘરે. તો થોડીક વારમાં અમે ઘરે પૂરી જશું ગાઈસ. તમે જોઈ શકો છો સમય દેખાય છે એમાં 5:04 થવા આવી છે. ફટાફટ આપણે પૂરી જાય પછી મળશું એક રીતે આગળ. ગાઈસ રસ્તામાં હમણાં બહુ અડચણ આવે, એવા છડકા આવે તેમ ખબર નથી પડતી. તો ફટાફટ નીકળી ગયા, પૂગી ગયા ઘરે. તમે જોઈ શકો તો અંધારું થઈ ગયું છે. પાછું આપણું કામકાજ ચાલુ કરવાનું છે, ઉપર જઈ ચાલવા જમી બમી અને ઉપર ચાલો વહી જશું. તો મળશું કાલે. બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.